નમસ્કાર. આજે આપણે વાત કરીશું અંકગણિતીય તર્કશક્તિ વિશે. ચાલો આ વિષયમાં ઊંડા ઉતરીએ. ક્યારે વિચાર્યું છે કે ગણિત ક્યારે ફક્ત ગણિત નથી રહેતું? ખબર છે, જ્યારે એ તર્ક બની જાય છે, જ્યારે મુદ્દો ફક્ત આંકડા ગણવાનો નહીં પણ એ આંકડાઓની પાછળની આખી વાર્તા સમજવાનો હોય. અને બસ આને જ તો કહેવાય છે અંકગણિતીય તર્કશક્તિ. તો ચાલો આને જરા બરાબર સમજીએ. અને એના માટે આપણે થોડીવાર માટે ખાલી આંકડાઓની દુનિયાથી આગળ વિચારવું પડશે. જો એકદમ સાદી ભાષામાં કહું તો આ કોઈ કેલ્ક્યુલેટરનું કામ નથી. ના, આ તો આપણા મગજનું કામ છે. આ એક એવી કળા છે જેમાં ગણિતના નિયમોનો ઉપયોગ કરીને આપણે સમસ્યાઓ ઉકેલીએ છીએ, કોઈ છુપાયેલી પેટર્ન શોધી કાઢીએ છીએ અને ડેટામાંથી સાચો અર્થ કાઢીએ છીએ. એટલે કે જવાબ શું છે એ તો ઠીક છે, પણ એ જવાબ શા માટે અને કેવી રીતે આવ્યો એ સમજવું બહુ જરૂરી છે. અહીં જુઓ, આ તફાવત બધું જ સ્પષ્ટ કરી દેશે. એક બાજુ છે શુદ્ધ ગણિતરી. સવાલ છે 120/2 એટલે કેટલા? જવાબ આવ્યો 60. બસ વાત પૂરી. પણ હવે બીજી બાજુ જુઓ. અહીં છે વ્યવહારુ તર્ક. જેમ કે એક કારની સ્પીડ અને સમયના આધારે તે ક્યાં પહોંચશે એની આગાહી કરવી. અહીં ખાલી ગણિતરી નથી, અહીં તર્ક છે. અહીં ગણિતનો ઉપયોગ વાસ્તવિક જીવનની પરિસ્થિતિને સમજવા અને એનું અનુમાન લગાવવા માટે થઈ રહ્યો છે. આ જ તો આખી વાતનો જાદુ છે. તો સવાલ એ થાય કે આ તર્કનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? ચાલો હવે એવી કેટલીક સમસ્યાઓના પ્રકારો પર નજર કરીએ જ્યાં આ કુશળતા ખરેખર બહુ જ કામમાં આવે છે. આ લિસ્ટ જુઓ. પછી ભલે તે શબ્દોમાં છુપાયેલો કોઈ દાખલો હોય કે પછી કોઈ શ્રેણીમાં આગળ કયો આંકડો આવશે એ શોધવાનું હોય, ગુણોત્તર, ટકાવારી, નફો નુકસાન, વ્યાજની ગણતરી, સમય અને અંતરના કોયડા, આ બધું છે ને અલગ અલગ દરવાજા જેવું છે. પણ મજાની વાત એ છે કે આ બધા જ દરવાજા એક જ મોટા રૂમમાં ખુલે છે અને એ રૂમનું નામ છે તાર્કિક વિચારસરણી. ઓકે, તો આપણે એ તો સમજી ગયા કે આ તર્ક શું છે અને ક્યાં વપરાય છે. પણ હવે આવે છે સૌથી મોટો સવાલ, આ કરવું કેવી રીતે? તો ચાલો હવે આ તર્કને વાસ્તવમાં અમલમાં મૂકવાની એક પાક્કી રણનીતિ જોઈએ. ચાલો એક નાનકડી સફર પર નીકળીએ. કલ્પના કરો કે એક ટ્રેન છે જે 2 કલાકમાં 120 કિલોમીટરનું અંતર કાપે છે. બરાબર? હવે જો એ ટ્રેન એ જ સ્પીડ પર ચાલતી રહે તો 5 કલાક પછી એ કેટલે દૂર પહોંચી હશે? વિચારો. આનો જવાબ શોધવા માટે આપણે આખી સમસ્યાને નાના નાના ટુકડાઓમાં તોડી નાખીએ. સ્ટેપ 1. ટ્રેનની સ્પીડ કેટલી છે? એકદમ સિમ્પલ. અંતરને સમય વડે ભાગી નાખો. એટલે કે 120 કિલોમીટર ભાગ્યા 2 કલાક. જવાબ આવ્યો 60 કિલોમીટર પ્રતિ કલાક. સરસ. હવે આપણને સ્પીડ મળી ગઈ. હવે સ્ટેપ 2. આ સ્પીડને નવા સમય સાથે ગુણી નાખો. એટલે કે 60 કિલોમીટર પ્રતિ કલાક ગુણ્યા 5 કલાક. અને જવાબ આપણી સામે છે, 300 કિલોમીટર. જોયું? એક મોટી લાગતી સમસ્યાને આપણે ફક્ત 2 નાના તાર્કિક સ્ટેપ્સમાં વહેંચી દીધી અને જવાબ કેટલી સરળતાથી મળી ગયો. સારું, આ તો ખાલી એક ટ્રેનનું ઉદાહરણ હતું. પણ આ જ વિચારવાની રીત, આ જ સ્ટ્રેટેજી કોઈ પણ અંકગણિતની સમસ્યાને ઉકેલવા માટે કેવી રીતે વાપરી શકાય? આના માટે આ 5 મંત્રો બહુ કામના છે. પહેલું, શબ્દોનું ગણિતમાં ભાષાંતર કરો. સવાલ ખરેખર શું પૂછી રહ્યો છે એ સમજો. બીજું, શોર્ટકટ્સ વાપરો. ગુણોત્તર અને ટકાવારી ખૂબ સમય બચાવશે. ત્રીજું, ડેટાને એકદમ ધ્યાનથી વાંચો. કોઈ નાની ડિટેલ પણ છૂટી ન જાય. ચોથું, હંમેશા એકમો પર ધ્યાન આપો. કિલોમીટર અને મીટર વચ્ચે બહુ મોટો ફરક હોય છે, ખરું ને? અને પાંચમું, કોઈ પણ ગણતરી કરતા પહેલા જવાબનો એક અંદાજ લગાવી લો. એનાથી મોટી ભૂલો થતા બચી જશે. અને છેવટે આખી વાતનો સાર બસ આ એક જ વાક્યમાં છે. આ માત્ર ગણતરી નથી. આ તો આંકડાઓ સાથે તર્ક લગાવવાની, એમની સાથે વાતચીત કરવાની કળા છે. તો હવે પછી જ્યારે બજારમાં ખરીદી કરવા જાઓ કે પછી કોઈ સ્પોર્ટ્સ મેચ જુઓ કે પછી આવતા મહિનાનું બજેટ બનાવો, શું ત્યાં છુપાયેલી ગણતરી અને તર્કને ઓળખી શકાશે? કારણ કે હવે પછીની તર્કની સમસ્યા કોઈ પરીક્ષાના પેપરમાં નહીં પણ કદાચ આપણી આસપાસ જ ક્યાંક આપણી રાહ જોઈ રહી છે.